નમસ્કાર, હું છું માનસી. બુલેટિન ઇન્ડિયાની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. રાજ્યમાં ઉત્તરોત્તર કોરોનાના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન પણ રાબેતા અનુસાર શરૂ થઈ ગયું છે. તો રાજ્યમાં ધંધા રોજગારોને પણ છૂટછાટ આપવામાં આવી છે અને આ સાથે કોલેજ અને ધોરણ 12ના ઓફલાઈન વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાને લઈને પણ અટકળો તેજ થઈ ગઈ છે. વિચારણા કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં પ્રાથમિક શિક્ષણ કદાચ ખોલવામાં આવી શકે છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરવામાં આવશે. નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ પ્રથમ પદવીદાન સમારંભ એમાં વિદ્યાર્થીઓને પદવીઓ આપી છે. અમને આનંદ છે કે પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા એમને પણ ફિલોસોફીમાં ડૉક્ટરેટની ડિગ્રી યુનિવર્સિટી એનાયત કરી. નરસિંહ મહેતા યુનિવર્સિટી 1 લાખ વિદ્યાર્થીઓ ધરાવે છે. સૌરાષ્ટ્ર માટે આવનારા દિવસોમાં યુનિવર્સિટી ખૂબ ઉપયોગી બનશે. ચાલુ વર્ષે મેળા યોજાશે કે હજી જેમ દાખલા તરીકે રાજકોટ કલેક્ટરે નિર્ણય કરી લીધો કે મેળો યોજવામાં નહીં આવે. હજી કોરોના ખતમ નથી થયું. નો ડાઉટ આપણે સંપૂર્ણ કંટ્રોલ કેટલા દિવસથી કરી રહ્યા છીએ. કેસ પણ 30ની અંદર જ આપણી પાસે આવે છે નવા કેસ, પરંતુ કોરોના ખતમ નથી થયું. ત્રીજી લહેરની પણ સંભાવનાઓ પડેલી છે. આપણે ઈચ્છીએ ન આવે એટલે જોઈએ જેમ જેમ સમય અનુકૂળ નિર્ણય સરકાર લેશે, પરંતુ ભીડ એકત્ર ન થાય એની ચિંતા પહેલી રહેશે. એટલે કદાચ મેળાઓ ન પણ થાય. ગઈકાલે ICMR પ્રાથમિક શિક્ષણ માટે વાત કરી છે. આપણું નોટિફિકેશન 30 તારીખ સુધી ચાલુ છે જૂનું. આગામી દિવસોમાં કેબિનેટમાં અને અધિકારીઓ સાથે ચર્ચા કરી અને આપણે અત્યારે 12મું ધોરણ અને કોલેજમાં શિક્ષણ ચાલુ કર્યું છે. પ્રાથમિક શિક્ષણ અંગે પણ ચોક્કસ આવનારા દિવસોમાં બધા તજજ્ઞોની સાથે ચર્ચા કરી અને નિર્ણય કરીશું. તો આ તરફ મુખ્યમંત્રીએ જે નિવેદન આપ્યું છે તેમાં કહ્યું છે કે આગામી સમયમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે કે પ્રાથમિક શિક્ષણ ખોલવું કે નહીં. દેશમાં જો વાત કરીએ, ચોથો સીરો સર્વે કરવામાં આવ્યો છે. આ સીરો સર્વે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કહેવાયું છે કે દર 3માંથી 1 બાળક હજુ પણ કોરોનાનું સંક્રમણમાં તોડાયેલું છે. આ સર્વેમાં 6 થી 17 વર્ષના બાળકને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાંથી અડધા લોકો સીરો પોઝિટિવ મળી આવ્યા છે. પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો અડધા લોકોમાં એન્ટીબોડીઝ પણ મળી આવે છે, જે ખૂબ જ રાહતની વાત છે. આ સાથે જો વાત કરીએ તો ICMRએ જૂન જુલાઈનો સીરો સર્વે જાહેર કર્યો છે, જેમાં ICMRના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે બાળકોને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ ઓછું છે. વધુમાં તેમણે કહ્યું છે કે ભારતમાં એક વખત જો સ્કૂલ ખોલવાની શરૂઆત થાય છે તો સૌથી પહેલી શરૂઆત પ્રાથમિક શાળાથી કરવી જોઈએ, કારણ કે બાળકોમાં કોરોનાનું ઇન્ફેક્શન લાગવાનું જોખમ પુખ્ત કે વધુ વયના લોકો કરતાં ઓછું છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું છે કે જે વિસ્તારમાં એન્ટીબોડીઝ નથી બની તે વિસ્તારમાં ખતરો હજુ પણ તોડાયેલો છે. મતલબ એ છે કે હજુ પણ દેશમાં 40 કરોડ લોકો પર કોરોનાનો ખતરો મંડરાયેલો છે, જેથી આ વિસ્તારો પર વધુ કામ કરવાની જરૂર છે. જો કે વાત કરીએ તો દેશની 67% વસ્તીમાં કોરોનાના સમયમાં મહત્વપૂર્ણ એન્ટીબોડીઝ ડેવલપ થઈ ચૂકી છે. ICMRએ વધુમાં કહ્યું છે કે લોકો જે બેદરકારી દાખવી રહ્યા છે તે ન દાખવવી જોઈએ. કોવિડની ગાઈડલાઇન્સનું પાલન કરવું જોઈએ, જેથી ત્રીજી લહેરને આવતા ક્યાંક ને ક્યાંક અટકાવી પણ શકાય છે. સાંભળીએ સૌથી પહેલા કે ICMRના ડિરેક્ટર जनरल बलराम भार्गवे શું કહ્યું છે. जैसे कि कई यूरोप के देशों में उन्होंने प्राइमरी स्कूल बंद ही नहीं किए थे, चाहे फर्स्ट वेव हो, चाहे सेकंड वेव हो, चाहे थर्ड वेव हो, उनके यहाँ स्कूल खुले रहे थे प्राइमरी स्कूल. और ये इसलिए हम लोग की हिदायत ये है कि प्राइमरी स्कूल खोले जा सकते हैं पहले,
पहले खोले जा सकते हैं, क्योंकि बच्चों में जैसे मैंने रीजंस आपको बताए, तो प्राइमरी स्कूल्स में पहले खोले जाने चाहिए और फिर सेकेंडरी स्कूल खोले जा सकते हैं। मगर ये देखना ज़रूरी है कि जितना भी सपोर्ट स्टाफ है, चाहे स्कूल के बस ड्राइवर्स हों या टीचर्स हों या प्राइमरी स्कूल में और सपोर्ट स्टाफ है, वो सब वैक्सीनेटेड होना ज़रूरी है। દેશમાં કોરોનાના સંક્રમણની જે બીજી લહેર હતી તે ભલે જ નબળી પડી હોય, પરંતુ વૈજ્ઞાનિકો થર્ડ વેવ આવશે તેવી શક્યતા વારંવાર વ્યક્ત કરી રહ્યા છે। ત્રીજી લહેરના ખતરાની વચ્ચે અનેક રાજ્યોમાં ફરીથી સ્કૂલ ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ વચ્ચે આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે સ્કૂલ ખોલવાને લઈને મોટી વાત કરી છે, જે પ્રમાણે તેમણે કહ્યું કે પ્રાથમિકતા પ્રાથમિક શાળાઓને આપવી જોઈએ। જો અગર વાત કરવામાં આવે છે શાળા ખોલવાની, તો સૌથી પહેલા પ્રાયોરિટી પ્રાથમિક શાળાને આપવામાં આવે કે જેથી કરીને, કારણ કે બાળકોમાં કોરોનાનું જે સંક્રમણ છે તે ફેલાવાનો ડર થોડો ઓછો છે પુખ્ત વય કે વધુ વયના લોકો કરતાં। આ સાથે જો વાત કરીએ તો મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ડોક્ટર ભાર્ગવને સ્કૂલ ખોલવાને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે શરૂઆતમાં પ્રાઇમરી સ્કૂલ ખોલી શકાય છે, કેમ કે નાના બાળકોમાં એડલ્ટની તુલનાએ સંક્રમણ થવાનો ખતરો ઓછો હોય છે। તેઓએ જણાવ્યું છે કે યુરોપના અનેક દેશોમાં કોરોનાના વધતા કેસની વચ્ચે પ્રાઇમરી સ્કૂલ શરૂ કરાઈ છે, ત્યારે શરૂઆતમાં પ્રાઇમરી સ્કૂલ અને બાદમાં સેકન્ડરી સ્કૂલ ખોલી શકાય છે। વધુમાં ડોક્ટર ભાર્ગવે કહ્યું છે કે એડલ્ટ્સની તુલનાએ નાના બાળકો વાયરસને સહેલાઈથી હેન્ડલ કરી શકે છે। નાના બાળકોના લંગ્સમાં ACE રિસેપ્ટર્સ ઓછા હોય છે, જ્યાં વાયરસનું એટેક થાય છે। બાળકોમાં ACE રિસેપ્ટર્સ ઓછા હોય છે, તેથી તેમનામાં ઇન્ફેક્શનનો ખતરો જે છે તે ઓછો જોવા મળે છે। આ સાથે જ બીજી વાત એ પણ કહી છે કે 6 થી 9 વર્ષના બાળકોમાં 57.2% એન્ટીબોડીઝ જોવા મળી છે, જે લગભગ એડલ્ટની જ બરોબર છે। આ સાથે જો વાત કરીએ તો ત્રીજી લહેરની આશંકાની વચ્ચે બીજા પણ એક રાહતના સમાચાર છે। દેશમાં કોરોનાની ત્રીજી લહેર જે આવવાની છે તેની વચ્ચે રાહતના સમાચાર એ છે કે સોમવારે 29,413 કોરોનાના સંક્રમિત નોંધાઈ ચૂક્યા છે અને તે દરમિયાન 45,345 લોકો કોરોનાથી સાજા થયા છે। રાહતની વાત એ કહી શકાય કે કોરોના ભલે હવે ધીરે ધીરે નબળો પડી રહ્યો છે, પરંતુ ત્રીજી લહેરની જે દહેશત સેવાઈ રહી છે તે હજુ પણ એક ચિંતાનો વિષય છે અને તેવામાં આઈસીએમઆરે જે સીરો સર્વે કર્યો છે, દેશના કેટલાક ભાગોમાં આઈસીએમઆરે આ સીરો સર્વે કર્યો હતો કે જેમાં નવા આંકડા, નવી માહિતી જોવા મળી રહી છે। આઈસીએમઆરના આજે ચોથો સીરો સર્વે કર્યો હતો, તેમાં જાણવા મળ્યું છે કે બાળકોમાં કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય છે, જ્યારે અગાઉ એવું કહેવાતું હતું કે કોરોનાની જે ત્રીજી વેવ આવશે તેમાં બાળકોને સૌથી વધારે જોખમ છે, કારણ કે બાળકોએ કોરોનાની રસી નથી લીધી। પરંતુ અત્યારે આ સીરો સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાનું સંક્રમણનું જે જોખમ છે તે બાળકોમાં સૌથી ઓછું જોવા મળશે। આ સાથે જો વાત કરીએ તો બાળકોમાં ઓછું સંક્રમણ જોવા મળશે અને બાળકોની વેક્સિનની વાત કરીએ તો બાળકોની વેક્સિનનું હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે અને આગામી સમયમાં કદાચ બાળકોની વેક્સિન પણ આવી જશે, પરંતુ પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું વેક્સિનેશનની રાહ જોવામાં આવશે, વેક્સિન આવે તેની રાહ જોવામાં આવશે કે તે પહેલાં જ શાળા ખોલી દેવામાં આવશે? અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આ સાથે વાત કરીએ તો રાજ્યોએ અનલોકની પ્રક્રિયા પણ શરૂ કરી છે। લોકોને હવે પ્રતિબંધોમાંથી રાહત મળી છે અને આ બધાની વચ્ચે બાળકોની શાળાઓ ખોલવાની સતત માંગણી પણ ઉઠી રહી છે। એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયા બાદ હવે આઈસીએમઆરના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે પણ શાળા ખોલવાની વકીલાત કરી છે। બલરામ ભાર્ગવે જે કહ્યું તે સાથે જ એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું હતું કે પ્રાઇમરી શાળાઓ ખોલવી એ સમજદારીભર્યું પગલું હશે। તેની પાછળનું તર્ક પણ જણાવ્યું છે કે બાળકોમાં ઓછી સંખ્યામાં રિસેપ્ટર હોય છે, જેની સાથે વાયરસ સરળતાથી ચોંટી જતા હોય છે। આવામાં જો વયસ્કોની સરખામણીમાં બાળકો વાયરસ સંક્રમણને સારી રીતે પહોંચી વળી શકે છે અને એના જ કારણે બાળકોને આમાં લડવામાં રાહત મળશે, થોડી વધારે તાકાત મળશે। ભલે બાળકોની વેક્સિન નથી આવી, પરંતુ બાળકોમાં જે એન્ટીબોડીઝ છે તે નોર્મલ લોકો કરતાં વધારે હોય છે તેવું તેમનું કહેવું છે। એસ રિસેપ્ટર એવા પ્રોટીન હોય છે કે જે કોરોના વાયરસના એન્ટ્રી ગેટ હોય છે, જેના પર વાયરસ ચોંટી જાય છે અને ઢગલો માનવ કોશિકાઓને સંક્રમિત કરે છે। જો કે ભાર્ગવે ભારપૂર્વક કહ્યું છે કે આ પ્રકારનું પગલું ભરતા પહેલા વિચાર કરવો પડશે, સુનિશ્ચિત કરવું પડશે કે શાળાના શિક્ષક અને અન્ય સહાયક કર્મચારીઓનું રસીકરણ કરવામાં આવે। તેમણે વધુમાં જણાવ્યું છે કે આઈસીએમઆરના હાલમાં રાષ્ટ્રીય સીરો સર્વેમાં જાણવા મળ્યું કે 6 વર્ષથી નાના વર્ષની ઉંમરના બાળકોમાં એન્ટીબોડીઝ 57.2% છે, જે મોટાભાગે વ્યાસકો સમાન છે। અનેક જિલ્લાઓમાં કોવિડ-19ના કેસ ઘટ્યા છે અને ત્યારબાદ શાળાઓ ખુલવા અંગે પણ પૂછવામાં આવી રહ્યું છે। ત્યારે જ્યારે ભાર્ગવને આવું પૂછવામાં આવ્યું ત્યારે બલરામ ભાર્ગવનું કહેવું હતું કે વયસ્કોની સરખામણીમાં બાળકો સંક્રમણને સારી રીતે પહોંચી વળી શકે છે અને તેમનામાં ઓછી સંખ્યામાં ACE રિસેપ્ટર હોય છે, જેમાં વાયરસ ચોંટી જાય છે। વધુમાં તેમણે કહ્યું કે કેટલાક દેશોમાં, ખાસ કરીને
સ્કેન્ડિનેવિયાઈ દેશો જેમ કે ડેનમાર્ક, નોર્વે અને સ્વીડનમાં પહેલી, બીજી અને ત્રીજી લહેર દરમિયાન પ્રાઇમરી શાળાઓ બંધ કરાઈ નહોતી. પછી ભલે તે કોવિડની ગમે તે લહેર રહી હોય, તેમની પ્રાઇમરી શાળાઓ હંમેશા ખુલ્લી હતી. ત્યારે તેમણે કહ્યું છે કે અત્યારે સિચ્યુએશન છે તે સિચ્યુએશનને જોઈને પ્રાઇમરી શાળાઓ ખોલવી તે એક યોગ્ય પગલું રહેશે. માધ્યમિક શાળાઓને પ્રાયોરિટી આપવા કરતાં સૌથી પહેલાં પ્રાઇમરી શાળાઓને તેના બાળકોને પ્રાયોરિટી આપવી જોઈએ શાળાઓ ઓપન કરવા માટે. આ ઉપરાંત ICMRના DGએ કહ્યું છે કે આથી એકવારે જ્યારે ફરીથી ભારત શાળાઓ ખોલવા પર વિચાર કરશે તો તેની શરૂઆત સેકન્ડરીની જગ્યાએ પ્રાઇમરી શાળાઓથી કરવી એ સમજદારીભર્યું પગલું હશે. સુનિશ્ચિત કરવું પડશે કે તમામ સહયોગી કર્મચારીઓ, પછી ભલે શાળાના બસના ડ્રાઈવર હોય કે ટીચર, તેમને રસી મૂકવામાં આવે. આ અગાઉ પણ એમ્સના ડિરેક્ટરે પણ શાળાઓ ખોલવાની વકીલાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે શાળાઓ ખોલવી જોઈએ, પરંતુ આ કામ તે જિલ્લાઓમાં થવું જોઈએ જ્યાં કોરોનાના કેસ ખૂબ જ ઓછા હોય છે. એવા જિલ્લાઓ કે જેમાં સંક્રમણનો દર 5%થી પણ ઓછો હોય છે, ત્યાં જ શાળાઓ ફરીથી ખોલી શકાય છે. તો એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાનું આ નિવેદન હતું કે જે વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ સૌથી ઓછું છે, 5% કરતાં ઓછો કોરોના સંક્રમણનું દર છે, તેવા જ વિસ્તારોમાં શાળા ખોલી શકાય છે. આ સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોટાભાગના બાળકોની ઇમ્યુનિટી ખૂબ જ મજબૂત છે અને તેઓ વાયરસને પહોંચી વળવા માટે સક્ષમ હોય છે, અને એટલા જ માટે બાળકોની શાળા ખોલવી આ સમયમાં યોગ્ય રહેશે. અત્યારે જો વાત કરવામાં આવે કે જે સીરો સર્વે કરવામાં આવ્યો છે, ચોથો સીરો સર્વે ICMR દ્વારા, તે સીરો સર્વે 17 વર્ષ સુધીના બાળકોને આ સીરો સર્વેમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે સીરો સર્વે કેવી રીતે કરવામાં આવે છે, શું છે આ સીરો સર્વે, જાણીએ. દેશભરમાં કરવામાં આવેલા સિરોલોજિકલ સર્વેમાં 67.6% લોકો પોઝિટિવ આવ્યા છે, જેનો અર્થ એ છે કે આટલા ટકા લોકો પહેલા જ સંક્રમણની ચપેટમાં આવી ચૂક્યા છે અને તેના શરીરમાં COVID-19 વાયરસ વિરુદ્ધ એન્ટીબોડીઝ ઓલરેડી વિકસિત થઈ ચૂકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં કરાવવામાં આવેલા સીરો સર્વેમાં 67.7% લોકો સીરો પોઝિટિવ આવ્યા. આ સર્વે જૂન-જુલાઈમાં કરવામાં આવ્યો છે. ત્યારે ICMRના ડિરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવે આ વિશે કહ્યું હતું કે રાષ્ટ્રીય સીરો સર્વેનો ચોથો તબક્કો જૂન-જુલાઈમાં 21 રાજ્યોના 70 જિલ્લામાં કરવામાં આવ્યો હતો. તેમાં 6 થી 17 વર્ષની ઉંમરના બાળકો સામેલ હતા. વધુમાં તેમણે કહ્યું છે કે સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવેલા સ્વાસ્થ્યકર્મીઓમાં 85%માં SARS-CoV-2 વિરુદ્ધ એન્ટીબોડીઝ મળી આવી છે, જ્યારે સ્વાસ્થ્યકર્મીઓમાં 10%ને અત્યાર સુધી રસી નથી લાગી. આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલયે વધુમાં કહ્યું કે એક તૃતીયાંશ જનસંખ્યામાં SARS-CoV-2 એન્ટીબોડીઝ નથી મળી, જેનો અર્થ એ છે કે આશરે 40 કરોડ લોકોને હજુ પણ કોરોના વાયરસના સંક્રમણનો ખતરો છે જ. કોરોનાના કેસને ધ્યાનમાં રાખતા સરકારે લોકોને કહ્યું છે કે સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડાથી દૂર રહે, બિનજરૂરી યાત્રા ટાળે અને સંપૂર્ણ રસીકરણ બાદ જ યાત્રા કરે. તો ICMRએ કહ્યું છે કે બાળકો વાયરસના સંક્રમણનો સારી રીતે સામનો કરી શકે છે. પ્રાથમિક વિદ્યાલયોને પહેલા ખોલવા પર વિચાર કરવો યોગ્ય રહેશે તેવું ICMRએ એ સમયે પણ કહ્યું હતું. આ સીરો સર્વે જે કરવામાં આવે છે તેમાં 12,607 લોકોને સામેલ કરવામાં આવ્યા છે અને એવા લોકો હતા કે જેણે વેક્સિન નથી લીધી. તો 5,038 એવા લોકો હતા કે જેને 1 ડોઝ લાગ્યો હતો, 2631ને બંને ડોઝ લાગ્યા હતા. અને આ સર્વેમાં એવું સામે આવ્યું છે કે વેક્સિનના બંને ડોઝ લેનારા 89.8% એન્ટીબોડીઝ બની છે. તો 1 ડોઝ લેનારામાં 81% એન્ટીબોડીઝ બની છે અને તેણે વેક્સિન નથી લીધી એવા 62.3% લોકોમાં એન્ટીબોડીઝ મળી આવી છે. તેવામાં એવું માની શકાય છે કે વેક્સિન લીધા બાદ એન્ટીબોડીઝ બની રહી છે. તો બાળકોને કોરોનાનું ચેપ લાગવાનું જોખમ એટલા માટે ઓછું છે કારણ કે બાળકોમાં ઓલરેડી એન્ટીબોડીઝ બની ગઈ છે. જૂન-જુલાઈના સમયમાં જે સીરો સર્વે કરવામાં આવ્યો હતો, ચોથો સીરો સર્વે કહી શકાય કે દેશના 70 જેટલા વિસ્તારોમાં આ સીરો સર્વે કરવામાં આવ્યો છે અને તેમાં 6 થી 17 વર્ષના બાળકોને આ સીરો સર્વેમાં સામેલ કરવામાં આવ્યા, જેમાં જાણવા મળ્યું છે કે બાળકોમાં સારી રીતે એન્ટીબોડીઝ બની ચૂકી છે અને તેના કારણે બાળકોને સંક્રમણનું દર ઓછું છે અને એટલે જ બાળકોની શાળાઓ એટલે કે પ્રાથમિક શાળા ખોલવી એ આ સમય યોગ્ય રહેશે. ભલે કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે અને કોરોનાની ત્રીજી લહેરનો જે ખતરો છે તે પણ માથે તોડાઈ રહ્યો છે, પરંતુ તેવા સમયમાં પણ બાળકોની જે પ્રાથમિક શાળા છે તે ખોલવી યોગ્ય રહેશે. માધ્યમિક શાળા કરતાં પ્રાથમિક શાળા ખોલવી યોગ્ય એટલા માટે રહેશે કારણ કે જે નાના બાળકો છે, 6 થી 17 વર્ષના બાળકો, તેમનામાં એન્ટીબોડીઝ મળી આવ્યા છે. વેક્સિન લીધા વિના પણ તેમનામાં પહેલેથી એન્ટીબોડીઝ મળી આવ્યા છે, જ્યારે અન્ય લોકોને વેક્સિન લેવાની ફરજ પડશે. બાળકોને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ ઓછું છે અને એટલા જ માટે આ કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક શિક્ષણ હાલમાં ખોલી શકાય છે. આ ઉપરાંત
આઈસીએમઆરના ડિરેક્ટર જનરલ જે છે બલરામ ભાર્ગવ તેમણે પણ કહ્યું હતું કે યુરોપિયન દેશ છે તેમાં ભલે કોરોનાની પહેલી લહેર હોય, બીજી લહેર હોય કે ત્રીજી લહેર, ત્રણેય લહેરમાં પ્રાથમિક શિક્ષણ તો શરૂ જ હતા અને એવા સમયમાં પ્રાથમિક શિક્ષણ શરૂ હતા ત્યારે આપણે ભારતમાં અત્યારે જ્યારે કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે તો બિલકુલ પ્રાથમિક શિક્ષણ ખોલી જ શકાય છે. કેટલોક સમય થઈ ગયો કે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક બાળકો પણ ઓનલાઈન શિક્ષણથી કંટાળી ગયા છે અને એવામાં તમામ રોજગાર ધંધા ખુલી ગયા છે ત્યારે શિક્ષણને પણ ઓફલાઈન ખોલવાની માંગ ઉઠી રહી છે અને તેવામાં પ્રાયોરિટી પ્રાથમિક શિક્ષણને આપવી તે આઈસીએમઆરના ડિરેક્ટર જનરલે કહ્યું છે. તો અત્યારે પ્રાયોરિટી પ્રાથમિક શિક્ષણને આપવી જોઈએ તેવું આઈસીએમઆરના ડિરેક્ટર જનરલનું કહેવું છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે બાળકોની વેક્સિન નથી આવી, કોરોનાની ત્રીજી લહેરની જે દહેશત છે તે પણ અત્યારે સેવાઈ રહી છે અને એવું કહેવાતું હતું કે કોરોનાની ત્રીજી લહેર જે છે તેનો ખતરો બાળકો પર વધારે રહેશે, જો કે હવે આઈસીએમઆરે એવું કહ્યું છે કે ત્રીજી લહેરનો ખતરો બાળકો પર ઓછો રહેશે. શું માનવું આમાં? વેક્સિન નથી આવી એક તરફ, તો શું વેક્સિનની રાહ જોવામાં આવશે? વેક્સિનેશન થઈ જાય પછી શાળા ખોલવામાં આવશે કે પછી અત્યારે જ શાળા ખોલવામાં આવશે? ટૂંક સમયમાં બાળકોની વેક્સિન આવશે તો ક્યારે આવશે અને કેવી રીતે વેક્સિનેશન થશે બાળકોનું? આ ઉપરાંત એ પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે બાળકોની અત્યારે પ્રાથમિક શાળા આપણે ખોલી તો દઈએ, પરંતુ પ્રાથમિક શાળા ખોલ્યા પછી નાના બાળકોમાં એટલી મેચ્યોરિટી નથી હોતી કે તેઓ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરી શકે. તો કેવી રીતે પાલન કરાવવું? અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને આ તમામ પ્રશ્ન આજનો મુદ્દો છે તે વિશે આપણે ચર્ચા કરીશું. ચર્ચા માટે જોડાઈ ગયા છે આજે સંજય રાવલ બીજેપીથી, ત્રિભુવન પરમાર કોંગ્રેસથી, ડૉક્ટર સ્પંદન ઠાકર સાયકેટ્રિસ્ટ ડૉક્ટર અને શિક્ષક છે આપણી સાથે જાનકી કોટેચા. આપ સૌનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં. ડૉક્ટર સ્પંદન, આપને સૌથી પહેલો પ્રશ્ન પૂછવા માંગુ છું કે અત્યારે જે આઈસીએમઆર દ્વારા કહેવામાં આવ્યું છે કે બાળકો ઉપર કોરોનાનું સંક્રમણ જે છે ત્રીજી લહેરનું તે સૌથી ઓછું રહેશે, આપનું શું માનવું છે આ બાબતે? જે પહેલો જ્યારે ફેઝ આવેલો કોરોનાનો પહેલો જ્યારે પડાવ આવેલો ત્યારે આપણે જોયું કે બાળકો સૌથી ઓછા સંક્રમિત થયેલા હતા. ત્યારબાદ બીજો જ્યારે ફેઝ આવ્યો ત્યારે આપણે ઘણા બધા બાળકોને સંક્રમિત થતા જોયા અને એના જ કારણે આ દહેશત આવી કે હજી ત્રીજા લહેરમાં બાળકો વધારે સંક્રમિત થશે કે નહીં. પરંતુ ડોક્ટર ગુલેરિયાની તમે જે વાત કરી, એમ્સના ડિરેક્ટર છે, એમને ઘણા બધા સર્વે બાદ આપણને આ દહેશતમાંથી મુક્તિ અપાવવા માટે ઘણા પોઝિટિવ સેન્ટેન્સ આપ્યા છે જે રિસર્ચ બેઝ હોય છે અને એમને જણાવ્યું છે આપણને કે કોરોનાનો સંક્રમણ બાળકો પર આવવા છતાં જોઈએ એવી અસર નહીં જોવા. કારણ કે એવું જોવાયું છે અત્યાર સુધી કે બાળકો કોરોનાથી સંક્રમિત થવાનું ચાલુ થયા છે, પરંતુ એમાં જે સિકનેસ થાય છે, જે સિવિયરિટી થાય છે એ એડલ્ટ કરતા ઓછી હોય છે. છતાં અત્યારે જે આઈસીએમઆરે જે પણ રિસર્ચ કર્યું, જે સર્વે કર્યો, એમાં ઘણા બધા એન્ટીબોડી સીરો પોઝિટિવ બાળકો જોવા મળ્યા કે જેમાં એન્ટીબોડી બનેલા છે. પહેલી વસ્તુ કે એન્ટીબોડી ઘણા લોકોમાં 3 થી 4 મહિના રહેતા હોય છે, તો ઘણા લોકોમાં 7 થી 8 મહિના રહેતા હોય છે. પરંતુ હજી ડેલ્ટા વેવ જે આવી રહ્યો છે એના માટે આપણા પાસે કોઈ પણ પ્રકારના પ્રશ્નોના પ્રોપર જવાબ નથી. કારણ કે ડેલ્ટા વેવ ક્યાં સુધી જશે, એની કેટલી અસર થશે, વેક્સિન લીધેલી છે એના પર અસર થશે કે નહીં, અગાઉ કોરોના થયો છે કે નહીં એની અસર થશે કે નહીં, આપણે જાણતા નથી. જે રીતે તમે કીધું કે બાળકો જોડે સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રોપર રીતે કરવું કે ના કરવું એના માટેની ગાઈડલાઈન હોતી નથી. સ્કૂલમાં ગયા બાદ એ લોકો એકબીજાને મળે ત્યારે માસ્ક પહેરવા, હાથ ધોવા, તેમની પૂરી જાણકારી રહેશે કે નહીં એની પણ આપણને ખબર નથી. જ્યારે આપણે એડલ્ટ લોકો જ પૂરેપૂરું પાલન કરી શકતા નથી ત્યારે બાળકોને કેવી રીતે સમજાવીશું એક મોટો પ્રશ્ન છે. જી બિલકુલ. આ ઉપરાંત સ્કૂલમાં આવતા ટીચર્સ અને બીજા જે ક્લાર્ક અને બીજા જે સ્ટાફ છે તે પણ કોરોના માટે કેટલું ડિસ્ટન્સિંગ રાખશે કે ધ્યાન રાખશે તેની જાણકારી નથી. મારો મોટો પ્રશ્ન એ છે કે બાળકોને ચલો સંક્રમણ ઓછું થશે, પરંતુ આ જ બાળકો જ્યારે સ્કૂલમાંથી ઘરે આવશે ત્યારે તેઓ આ કોરોનાનું સંક્રમણ ઘરમાં લઈ આવશે તો મતલબ અત્યારે ઇટ ઇઝ ટુ અર્લી ટુ ડિસાઇડ. ખૂબ જ ઝડપી આપણે નિર્ણય લઈ રહ્યા છે અને આ નિર્ણય ઉપર ફરીથી વિચારણા કરવી જોઈએ એવું મારું માનવું છે. કારણ કે ઘણા બધા પ્રશ્નો છે જેના જવાબ આપણને ભવિષ્ય જ આપશે. સંજય રાવલ, જેમ કે ડૉક્ટર સ્પંદને વાત કહી કે બાળકો પર કોરોનાની જે ત્રીજી લહેર છે તેના સંક્રમણનો ડર ઓછો છે, પરંતુ એ વાત પણ સત્ય છે કે અગર બાળકો એ કોરોનાનું સંક્રમણ ઘરે લઈ આવશે તો શું? ઘરે તો પુખ્ત વયના લોકો હોય છે, એડલ્ટ્સ પણ હોય છે અને તેવા લોકોને સંક્રમણ લાગવાનો ભય વધારે પણ રહે છે. મોટે ભાગે કોઈ મેડિકલ સાયન્સના સર્વે અને નિવેદનો પર આધાર રાખીને નિર્ણય ન લઈ શકાય. જ્યારે પણ
સ્કૂલો અનલોક કરવા માટેનો નિર્ણય લેવામાં આવે અને એમાંય ખાસ કરીને પ્રાઇમરી સ્કૂલ કે જેમાં 5 વર્ષથી 14 વર્ષની વચ્ચેની વય કક્ષાના બાળકો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાય છે, તો આપણે સાવધાની એ બાબતની રાખવાની છે કે સર્વેના આધારે નહીં, પણ જે તે રાજ્યમાં જે તે જિલ્લામાં જી કેટલા કેસ નોંધાય છે અને કોરોના ઉપર કેટલું કંટ્રોલ થઈ શક્યું છે. હવે આપણે આટલા સમય સુધી જો ધીરજ રાખી છે તો હવે શાળાઓ ખોલવા માટે ઉતાવળ ન કરવી જોઈએ, એમ એક શિક્ષણવિદ તરીકે મારું અંગત માનવું છે. જી બિલકુલ. સાથે સાથે મારું કહેવું એવું પણ છે કે આપણે ત્યાં બાળકો માટેની હોસ્પિટલો અલગથી નથી. કોરોનાની બીમારીમાં વ્યક્તિએ આઇસોલેટ રહેવું પડે છે, એણે હોસ્પિટલમાં એકલા રહેવું પડે છે. અને નવો જે વેરિયન્ટ છે, ધારો કે ત્રીજી લહેર આવે તો તે કેવા પ્રકારની આવવાની છે અને એ વખતે આપણી પાસે જે મેડિકલ ઇમરજન્સીના સાધનો છે તે કયા પ્રકારના જોઈશે એનું અનુમાન આપણે અગાઉથી કરી શકીએ એમ નથી. જી એટલે હજુ જેમ આપણે 12મા ધોરણના વર્ગો શરૂ કર્યા 50% હાજરી સાથે, એમ મોટા બાળકોના શરૂ કર્યા પછી અને ધારો કે આપણે પ્રાથમિક શિક્ષણ શરૂ કરવું હોય તો એમાં જુદા જુદા ટુકડા પાડીને, એમાં જેમ કે અત્યારે સરકારી સ્કૂલોમાં શહેરી શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, એવી રીતે 10 બાળકોને બોલાવીને અલગ અલગ સમયે બોલાવીને માત્ર 1 કે 2 કલાક બોલાવીને પણ એમનું ઓફલાઈન શિક્ષણ ચાલુ કરી શકાય. જી આપણે ત્યાં કહેવત છે કે દૂધનો દાજેલો છાશ ફૂંકીને પીવે, તો આપણે છાશ પણ હવે ફૂંકીને પીવી પડશે, નહીતર જો બાળકો માટે મોટી હોનારત સર્જાશે તો સમાજ આપણને માફ નહીં કરે. માટે પ્રાથમિક શાળાઓ ખોલવામાં ચોક્કસ ગાઈડલાઈન અને ધીરજની જરૂર છે એમ મારું માનવું છે. જી ત્રિભુવન પરમાર, આપનું શું કહેવું છે? અગાઉ એવું કહેવાતું હતું કે જે કોરોનાની ત્રીજી લહેર આવશે તે બાળકો માટે વધુ ઘાતકી હશે, પરંતુ હવે આઈસીએમઆર એવો દાવો કર્યો છે કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર સંક્રમણનો દર ઓછો રહેશે. આપનું શું કહેવું છે આ ડબલ લાઇન્સની વિશે? માનસી, આમાં એવું છે કે એમ્સના ડિરેક્ટર હોય કે પછી આ સીરો સર્વેવાળા હોય, એક વખત એમનું સ્ટેટમેન્ટ એવું આવે છે કે ત્રીજી લહેર એવી ભયાનક આવશે ને એને બાળકો ઉપર મેક્સિમમ અસર થશે. જી બીજી વખતે પાછું એમનું સ્ટેટમેન્ટ એવું આવે છે કે અમે સીરો સર્વે કરાવડાવ્યો, એની અંદરથી એવું ફલિત થાય છે કે ભાઈ બાળકોમાં એન્ટીબોડી વધુ વિકસિત થયેલી હોય એટલે રોગ પ્રતિકારક શક્તિ. તમે કયા બાળકોની વાત કરો છો? તમે એક એવા લેવલના સ્કૂલના બાળકોની વાત કરો છો કે જેના બાળક ધનાઢ્ય લોકોના છોકરાઓ જે સ્કૂલમાં સંપૂર્ણપણે કોવિડની ગાઈડલાઈન અથવા તો સેનિટાઈઝર અથવા તો માસ્ક, આ બધી ગાઈડલાઈન એના વાલી ધ્યાન આપે એ પ્રમાણેની ગણતરીમાં એ બાળકોને ધ્યાનમાં લઈને તમે સર્વે કરો છો. ગુજરાતની અંદર 25 વર્ષની અંદર ભારતીય જનતા પક્ષના કહેવાતા વિકસિત ગુજરાતમાં અવિકસિત મધ્યમ વર્ગ અને આ કોરોના કાળને લઈને આર્થિક રીતે સંકળામણ અનુભવતો એક વાલી પોતાના બાળકને કોના ભરોસે સ્કૂલમાં મોકલશે? આ જ સરકાર જ્યારે કોરોના સંક્રમિત આ બાળકો થશે ત્યારે આ સરકાર એમ કહેશે મા બાપે ધ્યાન ના આપ્યું. શિક્ષણની અંદર અત્યારે ગુજરાતમાં આપણો નંબર પાછળ જતો જાય છે તો પણ સરકાર બહાનું કાઢે છે. વાલીઓ પોતાના બાળકો પ્રત્યે સજાગ નથી. એવી જ રીતે કોરોનામાં તમે બાળકો સંક્રમિત થશે તો એની જવાબદારી સરકાર લેશે, એક વાત. બીજી વાત એ કે ચલો એગ્રી, આપણે સીરો સર્વે પ્રમાણે જઈએ તો બાળકોની અંદર એન્ટીબોડી વધારે, બધા બાળકોની એન્ટીબોડી એકદમ વિકસિત હોય એવું માનવાના કોઈ કારણો ખરા? આપણા ગુજરાતની અંદર ગરીબ માણસ, મધ્યમ વર્ગના માણસને આ કોરોનાની 2 લહેર પછી 2 લહેરના અનુભવમાં, બીજી લહેરમાં તો જે રીતે હોસ્પિટલોની અંદર લાઈનો, જે રીતે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર ઉઘાડી લૂંટ, સરકારી હોસ્પિટલોમાં જગ્યા નહીં, આ બધી પરિસ્થિતિ જોતાં ગુજરાતના વાલીએ ગુજરાત સરકાર ઉપર કેટલા અંશે ભરોસો રાખવો યોગ્ય ગણાય? એક વાત. બીજી વાત
કે ચલો આપણે સમજીએ છીએ કે ભાઈ ગુજરાતના કોઈ પણ બાળક કોરોના સંક્રમિત ના થાય, આપણી સૌની લાગણી અને ફરજ હોવી જોઈએ. પણ આ સરકારના આવા અણધડ વહીવટને લઈને તમે પ્રાથમિક શાળા ખોલવાની વાત કરો છો, તમે ખોલી અને કાલ ઉઠીને ના કરે નારાયણ અને વધુ લોટમાં બાળકો સંક્રમિત થયા તો સરકારે એની આગળની વ્યવસ્થા વિચારી રાખી છે? એની હોસ્પિટલની વ્યવસ્થા, ઓક્સિજન, બેડ, આ બધું જે બાબતની ચર્ચા માટે સરકારે રસ લેવો જોઈએ એ બાબતે ભારતીય જનતા પક્ષના મિત્રએ બહુ સાચી વાત કરી કે કોઈ ઉતાવળિયું પગલું લેવાય નહીં, કારણ કે બીજી લહેરનો અનુભવ ગુજરાતની સાથે સાથે આખા ભારત દેશને છે. અને આ 25 વર્ષ થયા શિક્ષણ ક્ષેત્રે આ ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષનું શાસન બધાએ જોઈ લીધું છે. તમે વાતોમાં સુરા છો, તમારી વિકાસની વાતો અને ટીવીમાં અને મીડિયામાં બુલેટ ત્રિભુવન ગતિએ પરમાર, જાય આપની છે. પાસે ફરીથી આવીશ. હાલમાં જાનકી કોટેચા આપને પૂછવા માંગુ છું કે અત્યારનો એક સમય છે કે જ્યારે બાળકોની વેક્સિન પણ નથી આવી, બાળકોની વેક્સિનનું હાલમાં ટ્રાયલ ચાલી રહ્યું છે અને તેવા સમયમાં પ્રાથમિક શાળા ખોલવાની વાત કરવામાં આવી રહી છે. આપના મતે કેટલું યોગ્ય છે આ? હું પણ એમ જ માનું છું આ બધાની જેમ જ કે ભાઈ અહીંયા અત્યારે નાના બાળકો માટે સ્કૂલ ખોલવી સેફ નથી. બીકોઝ એ લોકોને કોઈ પણ પ્રિકોશન્સ પ્રોપરલી લે કે ના લે એની કોઈ ગેરંટી નથી. આપણે એમના પેરેન્ટ્સને બી ચલો આપણે એમ કહીએ કે એમના પેરેન્ટ્સને આપણે થોડી ગાઈડલાઇન્સ આપીએ એ પ્રમાણે એ લોકો એમને સમજાવે, પણ સ્કૂલની અંદર તો બાળકો એકલા જ રહેવાના છે અને ફ્રેન્ડ્સને આટલા ટાઈમ પછી મળવાના છે, તો એ પણ આપણે કોઈ ગેરંટી ના આપી શકીએ કે એ લોકો સરકારની એસઓપી પ્રમાણે વર્ક કરશે કે નહીં. તો ઇવન આઈ ઓલ્સો ફીલ કે આ રિસ્કી રહેશે. જી, એ જ વાત છે ને કે બાળકો કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કેવી રીતે કરશે, મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ડોક્ટર સ્પંદન, exactly. અત્યારે કોરોનાની જે બીજી લહેર હતી તે ડેલ્ટા વેરિયન્ટ એને નામ આપવામાં આવ્યું કે ડેલ્ટા વેરિયન્ટ બીજી લહેરની પાછળ જવાબદાર હતો અને હવે ત્રીજી લહેર છે તેમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની વાત કરવામાં આવી રહી છે અને એવા સમયમાં બાળકોની વેક્સિન નથી આવી. ભલે બાળકોમાં એન્ટીબોડીઝ બની ગઈ છે પરંતુ ડેલ્ટા વેરિયન્ટ એવો છે કે જે વેક્સિન લીધા બાદ પણ લોકોને સંક્રમિત કરી રહ્યો છે, ત્યારે એ વાત જ વિચારી શકાય કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કેટલો ખતરનાક છે. અને એવામાં પણ વેક્સિન લીધા વગરના જે બાળકો છે, ભલે તેમનામાં એન્ટીબોડીઝ ઓલરેડી વિકસિત થઈ ગઈ છે, પરંતુ તેવા લોકો માટે અત્યારે શાળાઓ ખોલવી અને મેળાપ કરવો યોગ્ય કેટલો? અત્યારે ઓવરઓલ વેક્સિનેશન જે પ્રમાણે થવું જોઈએ એમાં પણ ઘણો ઘટાડો નોંધાયો છે. જે પ્રમાણે આપણે ઈચ્છા હતી અને આપણા જેટલા રિસોર્સિસ હતા એ પૂરતા પ્રમાણમાં મળી શક્યા નથી, જેના કારણે ઓવરઓલ એડલ્ટનું વેક્સિનેશન જ થયું નથી. એટલે ઓવરઓલ કોરોનાનો ભય જ એટલો બધો વધારે છે કે જે ત્રીજો વેવ આવશે તો એ આવશે ત્યારે જ ખબર પડશે. આ દરમિયાન જે 2 મહિનાની અંદર જો તમે લોકોની માનસિકતાની વાત કરો તો હું તો સાયકેટ્રિસ્ટ છું, હું પોઝિટિવિટી માટે હંમેશા હકારાત્મક ઓપિનિયન આપું છું, પણ આપણા લોકો ખૂબ વધારે પડતા પોઝિટિવ છે. ખૂબ જ ઓછા ટાઈમમાં તેઓ જૂના ભાગને ભૂલીને આગળ વધી ગયા અને જેમ ફાવે એ રીતે બહાર ફરવા માંડ્યા. તમને ખબર હતી કે હોસ્પિટલમાં બેડ જ્યારે મળતા નથી એ જ રીતે અત્યારે બહારની જે પણ પર્યટનના સ્થળો છે ત્યાં પણ બેડ મળતા નથી. એટલે જાણે 2 મહિનાની અંદર ફરીથી આ પ્રકારનો ટાઈમ મળવાનો જ ના એ રીતે લોકોએ પૂરેપૂરું એન્જોયમેન્ટ લીધું છે, જે આપણા ત્રીજા વેવને લાવી શકવાની પૂરેપૂરી શક્યતા ધરાવે છે. કોરોના હજી પૂરેપૂરો ગયો નહોતો અને બીજો વેવ આવવાનો છે, એની વચ્ચે પણ આપણે કોઈ જાતનું શિસ્તનું પાલન કરી શક્યા નથી. હવે આની અસર બાળકોના એજ્યુકેશન પર પડવાની જ છે. બાળકો સ્કૂલમાં નથી જઈ શકવાના એ આપણે જાણીએ જ છે અને સરકારે એના માટે અમુક નીતિઓ બદલીને પ્રમોશન આપવાની પણ વ્યવસ્થા કરી છે. જ્યારે નવું સત્ર ચાલુ થયું છે ત્યારે આપણે, મારું પર્સનલી એવું માનવું છે કે 6 મહિનાનો ટાઈમ બાળકોને આપી શકીએ, જેમાં ઓનલાઈન એજ્યુકેશન જેટલું બને એટલું વધારે સારી રીતે કેવી રીતે બનાવવું, બાળકોને કયા પ્રકારના ગેજેટ સ્કૂલ દ્વારા કે સરકાર મંત્રાલય દ્વારા પ્રોવાઈડ કરવા કે તેઓ માત્ર ને માત્ર ભણવા ઉપર એમનું એજ્યુકેશન બગડે નહીં રીતે ધ્યાન આપે. વર્ચ્યુઅલ લેવલ ઉપર જેટલી મહેનત થાય એટલી આપણે કરી શકીએ અને પર્સનલ લેવલ ઉપર ઓફલાઈન એજ્યુકેશનની વાત હજી દૂર રાખીએ. ઘણા બધા ઉપાયો છે જેમાં તમે કીધું એમ 10 સ્ટુડન્ટ્સ માટેની વ્યવસ્થા કરી શકાય. સ્કૂલ ટીચર ને ટ્યુશન ટીચરો દ્વારા, ક્લાસીસ દ્વારા એમને પ્રોત્સાહન આપી શકાય અને એજ્યુકેશન પણ બગડે નહીં અને ભણવાનું પણ ચાલુ રહે, એ બંનેની વ્યવસ્થા કરવી વધારે યોગ્ય છે. અત્યારે કોઈ પણ જગ્યાએ મેળાવડો રોકવાનો છે, મતલબ બહાર જતા લોકો, રેસ્ટોરન્ટમાં જતા લોકો, મૂવીઝ માટે જતા લોકો જે ઉતાવળિયા થયા છે એમને રોકવાના છે. ત્યારે આ રીતે બાળકોને ભેગા કરીને કોરોના જો થશે તો શું થશે એનો વિચાર કરવો જોઈએ. પાણી પહેલા પાળ બાંધવી જોઈએ. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એકવાર પ્રિવેન્ટ કરો પછી ક્યોર નું વિચારીશું ને પછી આપણે નોર્મલ લેવલે કામ કરીશું. જી બિલકુલ.
સંજય રાવલ, અત્યારે ત્રીજી લહેર આવવાની દહેશત છે. બીજી લહેરમાં એવું હતું કે ઘણા બાળકો પણ સંક્રમિત થયા હતા. ત્યારે હવે ફરી ક્યાંક એવું ના બને કે ત્રીજી લહેર આવવાની પહેલા આપણે શાળાઓ ખોલી દઈએ અને ફરીથી નાના બાળકો પણ સંક્રમણનો ભોગ બને? કોરોનાની આ જે મહામારી છે એ આપણા માટે અને સમગ્ર વિશ્વ માટે એક નવી ઘટના છે. આપણે જોયું કે આપણી પાસે મેડિસિન નહોતી, આપણી પાસે વેક્સિન નહોતી. પહેલી લહેરમાં આપણે લોકડાઉન કરીને જે આપણી પાસે અવેલેબલ હતા એ ઈલાજો અપનાવીને આપણે માનવ જાતને બચાવવા માટે પ્રયત્ન કર્યો. જી, હવે એ પ્રયત્ન પછી જ્યારે આપણે અનલોક કરવામાં ઉતાવળ કરી અને લોકો જ્યારે એની ગંભીરતા ન સમજી શક્યા તો બીજી લહેર એવી ઘાતક બની કે આપણા માટે બચવું મુશ્કેલ થઈ ગયું. અને છતાંય આપણે આપણી અર્થવ્યવસ્થા ટકાવી રાખવા માટે, આપણા અમુક વ્યવહારો અને આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ટકાવી રાખવા માટે લોકડાઉન ન કર્યું. આ બધા સેક્ટરમાં સ્કૂલ સેક્ટર જે છે, સ્કૂલનું જે ફિલ્ડ છે, એમાંય ખાસ કરીને 5 વર્ષથી 14 વર્ષ સુધીના જે બાળકોની શિક્ષણની વાત છે એમાં એટલી બધી બાબતો આવે છે કે કોઈ પણ રીતે જો સંક્રમણ ફેલાય તો એને રોકી શકાય નહીં. દાખલા તરીકે બાળકોની ઘરેથી સ્કૂલે જવાની પ્રક્રિયા, તો મોટા ભાગના બાળકો સ્કૂલ વાનમાં કે રિક્ષામાં, હવે એક રિક્ષામાં 15 જેટલા બાળકો બેસે, સ્કૂલ વાનમાં 20 થી 22 જેટલા બાળકો બેસે. એ ઉપરાંત વર્ગમાં એમનું સોશિયલ ગેધરિંગ, રિસેસમાં એમનું સોશિયલ ગેધરિંગ, આ ઉપરાંત બાળકો પોતાની જાતે અવેર ઓછા હોય છે. હવે આ માત્ર એક સ્કૂલની વાત નથી. દાખલા તરીકે આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં પહેલા ધોરણથી 12 ધોરણ સુધીમાં 1 કરોડ જેટલા બાળકોનો એમાં સમાવેશ થાય છે અને એની સાથે 3 લાખ જેટલા શિક્ષકો જોડાયેલા હોય છે. તો આ એક મોટી ઇન્ડસ્ટ્રી છે, મોટો એક ક્ષેત્ર છે. અને બાળકોની શાળાઓ ખોલવા માટે આટલી બધી ઉતાવળ શા માટે? બાળકોના શિક્ષણ કરતા આપણે અત્યારે એમનું સ્વાસ્થ્ય ન જોખમાય, એમના જીવ જોખમમાં ન આવે એ વિશે વધારે વિચાર કરવો જોઈએ. આપણે કોલેજો ખોલી દીધી છે 50% હાજરી સાથે, ધોરણ 12 ના વર્ગો ખોલ્યા છે અને ધોરણ 9 સુધી વર્ગો ખોલી શકાય એમ છે. પણ 1 થી 8 ધોરણ સુધીનો જે વ્યાપ છે એમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા છે તે ખૂબ જ વધારે છે અને એકવાર આપણે અનલોક કરીએ પછી ફરી લોક કરવામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તો હું માનું છું કે થોભો અને રાહ જુઓ એ નીતિ પર ગૃહ વિભાગ, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગે પૂરતી તકેદારી રાખીને એમાંય જુદા જુદા પ્રયોગો કરીને, જેમ અત્યારે સરકારી શાળાઓમાં શહેરી શિક્ષણનો પ્રયોગ ઘણા સમયથી ચાલે છે, લગભગ 15 દિવસ કે 1 મહિનાથી ચાલે છે, હજુ એના ખરાબ પરિણામો આપણને મળ્યા નથી. તો એવી રીતે ક્રમશઃ શિક્ષણ શરૂ કરી શકાય. એમાં નાના બાળકો માટે એટલે 5 વર્ષથી 14 વર્ષના બાળકો માટે શાળાઓ ખોલવાની ઉતાવળ કરવાની જરૂર નથી એમ મારું માનવું છે. જી, સંજય રાવલ, આપે કહ્યું કે અત્યારે ધીરજ રાખવી જ યોગ્ય રહેશે, અત્યારે થોભવું યોગ્ય રહેશે, થમવું યોગ્ય રહેશે. પરંતુ મુખ્યમંત્રીનું નિવેદન આવ્યું છે કે 30 તારીખ સુધીમાં કેબિનેટની જે બેઠક યોજાવાની છે તેમાં નિર્ણય લેવામાં આવી શકે છે કે પ્રાથમિક શિક્ષણ ખોલવું કે નહીં. નિર્ણય લેવાની વાત છે, સ્કૂલો ખોલી દેવાશે એવું એમણે કહ્યું નથી. અને આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે દાખલા તરીકે આપણે 12મા ધોરણમાં અને કોલેજમાં પણ ઉતાવળ નથી કરી. આપણે 50% હાજરીની જ વાત કરી છે અને સ્કૂલે આવવું મરજિયાત છે એવું કહ્યું છે. અને સાથે સાથે એવું પણ કહ્યું છે કે વાલીની સંમતિ હોય તો જ એમને શિક્ષણ આપવામાં આવશે. આ 3 શરતો એવી છે કે આપણે શિક્ષણ અનલોક કર્યું છે
પણ શિક્ષણમાં ધસારો કરવા માટે તો આપણે તકેદારીના પગલાં લેવાની વાત કરી જ છે. એટલે વાલીઓની મંજૂરી, મરજિયાત શિક્ષણ, માત્ર 50% જ પ્રવેશ, એનો અર્થ સીધી રીતે એવો થાય કે હજુ આપણે શિક્ષણને અનલોક કરવામાં ઉતાવળ કરવા જઈ રહ્યા નથી. એટલે હું માનું છું કે વાલીઓએ પણ થોડી ધીરજ રાખવી પડશે. આટલો સમય આપણે ધીરજ રાખી છે. જો બાળકને ઓનલાઈન શિક્ષણથી નુકસાન થઈ રહ્યું હોય તો એમાં પણ કેટલીક મર્યાદાઓ રાખવી જોઈએ. ઓનલાઈન શિક્ષણ પણ કમ્પલસરી નથી અને એટલા બધા ભયભીત થઈ જવાની જરૂર નથી કે મારા બાળકનું ભવિષ્ય બગડશે. આ એક પ્રકારનું ફોર્મલ એજ્યુકેશન છે જી બિલકુલ. અને ફોર્મલ એજ્યુકેશનમાં એવું જરૂરી નથી કે બાળક ન ભણે તો એનું ફ્યુચર બગડી જવાનું છે અથવા બાળક દુનિયાની રેસમાં પાછળ પડી જવાનું છે. આ તો એક ઔપચારિક પ્રક્રિયા છે. એટલે બાળકનું સ્વાસ્થ્ય ન જોખવાય એ સૌથી વધારે જરૂરી છે. ઔપચારિક શિક્ષણ એ ગૌણ બાબત છે. જી બિલકુલ. ઓનલાઈન એજ્યુકેશન જે છે તે હાલ પૂરતું એક ઓપ્શન તરીકે જ ગણી શકાય અને એને પ્રાયોરિટી પણ આપવામાં આવી રહી છે, કારણ કે ઓફલાઈન સ્કૂલ અત્યારે ઓર્ગેનાઇઝ કરવી એ ક્યાંક ને ક્યાંક મુસીબત સ્વરૂપ સમાન થઈ શકે છે. આગામી સમયમાં અગર જો શાળાઓ ખોલવામાં આવી, પ્રાથમિક શાળાઓ, ત્યારે એ બાળકો પાસે એક્સપેક્ટ ન કરી શકાય કે તેઓ કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરે. અને જો અગર કોરોનાના કેસ ધરખમ રીતે વધવા લાગ્યા, આઈસીએમઆરે ઝીરો સર્વે કર્યો કે જેમાં આઈસીએમઆરે દાવો કર્યો છે કે બાળકો પર કોરોનાનું સંક્રમણ જે છે તે ઓછું રહેશે. બાળકો પર કોરોનાનો ખતરો ઓછી રીતે મંડરાઈ રહ્યો છે એડલ્ટ્સની અને પુખ્ત વયની સરખામણીમાં. ભલે પુખ્ત વયના લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે, પરંતુ બાળકોમાં જે એન્ટીબોડીઝ મળી આવ્યા છે આ સીરો સર્વે દરમિયાન તે દર્શાવે છે કે બાળકો પર ત્રીજી લહેરનું જોખમ જે છે તે ઓછું રહેશે. પરંતુ ઓછું રહેશે તેવામાં શાળાઓ ખોલવી કેટલી યોગ્ય છે? પ્રાથમિક શાળાઓ ખોલવાથી બાળકોને એટલી તો સેન્સ નહીં જ હોય કે કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરવું. વારંવાર કેટલી વાર બાળકોને કહેવામાં આવશે કે કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરવું અને કેવી રીતે આ સંપૂર્ણ જે પ્રોસેસ છે તે કરાવવામાં આવશે. તમામ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચા માટે ફરીથી આપણા ગેસ્ટ જોડાઈ ગયા છે. ત્રિભુવન પરમાર, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું, શું વેક્સિન આવશે તેની રાહ જોવામાં આવશે કે પછી વેક્સિનેશન વગર જ આ જે પ્રાથમિક શાળા છે તે ખોલવામાં આવશે? આપનો શું મત છે? શું કરવું જોઈએ સરકારે? પોતે જે વેક્સિન એડલ્ટ્સ માટેની વેક્સિન હતી, વેપારીઓ માટે જે ફરજિયાત કર્યું, અથવા બીજા જે આપણે કોરોના વોરિયર્સ માટે જે ફરજિયાત કર્યું, ક્યાં પહોંચી વળ્યા? અનેક સેન્ટરો ખોલી નાખ્યા વેક્સિન માટે. વેક્સિન ક્યાં છે? લોકો લાઈનમાં ઊભા રહે છે. તમે એડલ્ટ્સને વેક્સિન આપી નથી શક્યા, બાળકોની વેક્સિન શોધી નથી શક્યા, એનું કંઈ નક્કી નથી. ત્રીજી લહેરનું ડૉક્ટર સ્પંદન પણ કહે છે કેટલી ભયાનક હશે એ ખબર નથી. બીજેપીના મિત્ર સંજયભાઈ પણ કહે છે કે ભાઈ ખોલવી જોઈએ કે ના ખોલવી જોઈએ. બરાબર છે. હવે જ્યારે એમના ભારતીય જનતા પક્ષના કાર્યકરો દ્વિધામાં હોય તો ગુજરાતની જનતા કેટલે અંશે સરકાર ઉપર વિશ્વાસ મૂકે? પોતાના બાળકને મોતના મોકમાં ધકેલવાનો એક નિર્ણય કરવાનું નક્કી કરી નાખ્યું છે આ સરકારે. બાળકોની કોઈ સિક્યોરિટીની શું ગેરંટી? એક વસ્તુ છે, જ્યાં સુધી સરકાર આ બાબતે યોગ્ય પગલાં લઈ, બાળકોની એક બાજુ શિક્ષણ બગડે છે, એક બાજુ તમે વ્યવસ્થા આપી શકતા નથી, બીજી બાજુ તમે રસીકરણ કરી શકતા નથી, ત્રીજું તમે સ્કૂલોની અંદર, ચલો કોર્પોરેશન, અરે જે આમ તો તમે સરકારી સંચાલિત શાળાઓ રહેવા દીધી નથી, બધા શિક્ષણના માફિયાઓ કહી શકાય એ પ્રમાણે પ્રાઇવેટ સ્કૂલો જ. તો પ્રાઇવેટ સ્કૂલોને જે રીતે ફીના ધોરણની અંદર તમે છૂટછાટ આપો છો ને, એટલી જ કડકાઈથી તમે એમના ત્યાં ગાડી સ્કૂલો કદાચ ખોલો તો સમગ્ર દિવસ દરમિયાન 10-10 બાળકો છે, અથવા તો સેનિટાઈઝર છે, માસ્ક છે, વાલી જે પોતાના બાળકનું જેટલું ધ્યાન રાખે છે એની સંપૂર્ણ જવાબદારી સ્કૂલના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને શિક્ષકગણે લેવી હોય તો જ વિચારવું જોઈએ. પણ મને તો આમાં એવું લાગે છે કે સરકાર, હમણાં જ સંજયભાઈએ કહ્યું કે હજુ તો કોરોના ક્યાં, કેટલા પ્રમાણમાં, શું, સરકારને જ સમજવામાં હજુ થાપ ખાય છે. ત્રીજી લહેર આવવા થઈ સંજયભાઈ. પહેલી લહેરમાં તમે બહાનું કાઢો, આના કારણો કે આના કોરોના કેવી રીતે એને ખબર ના પડી. બીજી લહેરની અંદર તમે તમારી અણાવડતના લઈને લાઈનો લગાડો, અને ત્રીજી લહેરની અંદર તમે પાછા હજુ આગળનું વિચારવાની વાત કરો. પહેલાં ભાઈ બાળકોને સુરક્ષિત કરો,
પહેલાં બાળકોના વેક્સિનેશનનું કરો, અથવા વેક્સિનેશન તમારે આવતો વાર લાગે એવી હોય તો શાળા સંચાલકોને અને શિક્ષકોને તમે ફરજિયાત જેટલું બાળકોને વાલી ઉપર તમે નિર્ણયો કરવાની વાત કરો છો એટલું જ તમે શાળા સંચાલકોને અને શિક્ષકોને કહો તો મને એવું લાગે છે કે બાળકોનું શિક્ષણ ઓનલાઈન કરતાં ઓફલાઈન ઓછા વિદ્યાર્થીઓને બોલાવીને સંપૂર્ણપણે કોવિડની ગાઈડલાઈન પ્રમાણે કરીએ તો એમાં ખોટું કંઈ થશે નહીં. પણ સરકારની વિશેષ જવાબદારી છે. સરકાર કોઈ પણ છટકબારીમાંથી છટકી શકશે નહીં, કારણ કે નિર્ણય લેવો સરકારના હાથમાં છે. સ્કૂલો બંધ પણ તમે અણધાર્યું તમે લોકડાઉન કરી દીધેલું, એમાંય તમે એ વખતે આર્થિક એટલો બધો ફટકો પડ્યો, પછી તમે અનલોક કરી નાખ્યું. તમે એમ કહો છો કે લોકડાઉનમાંય ખબર નથી, અનલોકમાંય ખબર નથી. સરકાર ચલાવો છો શું ચલાવો છો ભાઈ? તમે તમારા નિર્ણય ઉપરથી ફરી જાઓ છો, તમને કંઈ ખબર જ નથી હોતી, તમને એની ભયાનકતા જ ખબર નથી હોતી. બીજી લહેરની જે ભયાનક, એ વાત તદ્દન મને સાચી લાગી કે બાળકો પાસે જે છે તે કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરાવવું મુશ્કેલ બની જાય છે. સરકારે આ તમામ જવાબદારી લેવી પડશે, અને જો શિક્ષકોનું વેક્સિનેશન ફરજિયાત કરવામાં આવ્યું છે તેને માટે શિક્ષકો માટે ક્યાંક ને ક્યાંક વેક્સિન ઉપલબ્ધ પણ કરાવવાની રહેશે, કારણ કે અત્યારે એ વાત પણ સત્ય છે કે માર્કેટમાં વેક્સિનેશનની અછત છે. અને તેનું મુખ્ય કારણ એ પણ ગણી શકાય કે અત્યારે જે છે તે લોકો સામેથી જાગૃત થઈને વેક્સિનેશન માટે વધારેમાં વધારે લોકો આગળ આવી રહ્યા છે. પહેલાં જે એવું હતું કે વધારે લોકો વેક્સિનેશન માટે આગળ નહોતા આવતા ડરના કારણે, હવે એ ડર જતો રહ્યો છે. લોકો જાગૃત થઈને વધારે આગળ આવી રહ્યા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં વેક્સિનની અછત સર્જાય છે. જાનકી કોટેચા, આપની પાસે આવું છું કે શું બાળકો કોવિડ ગાઈડલાઇન્સનું પાલન પૂર્ણ રીતે કરી શકશે? એક માતા પિતા જે પ્રકારે પોતાના બાળકનું ધ્યાન રાખે છે, માસ્ક પહેરાવે છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરાવે છે જ્યાં પણ બહાર લઈ જાય છે, તો શું એક શિક્ષકની સામે જેટલા પણ બાળકો શાળાએ બોલવાની પરવાનગી આપવામાં આવશે તેટલા બાળકોને એ એક શિક્ષક પહોંચી વળશે કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરાવવા માટે? ડેફિનેટલી એ થોડુંક અઘરું તો રહેશે જ. આપણે એમ કહીએ ને કે ક્લાસની અંદર એક ટીચર હોય, સાથે એક એમના સબોર્ડિનેટ બી આપવાની જરૂર પડે એવું લાગે જો સ્કૂલ ખોલે તો. પણ મેં જે રીતે બધાની વાત સાંભળી હમણાં, સ્કૂલ ખોલવું બહુ સેફ નથી નાના બાળકો માટે, કારણ કે એ એક કેરિયર પણ બની શકે છે. આપણે એમ માનીએ છીએ કે એનું ઇન્ફેક્શન છે, એનું લેવલ છે, એને બહુ અફેક્ટ નહીં કરે, કદાચ ઇન્ફેક્ટ થયા હશે તો પણ એને બહુ પ્રોબ્લેમ નથી થતો. આપણે જોયેલું છે, અમે આજુબાજુના બાળકોમાં બી જોયેલું છે કે એને એક દિવસનો તાવ આવે અને દેન દે આર ફાઇન અગેન. બટ એ જો કેરિયર બનશે ને આવીને જો ઓલ્ડ એજ ના પીપલને કે બીજા કોઈને ઇન્ફેક્ટ કરશે તો અગેન આ સંક્રમણ છે એ વધતું જશે અને એ ક્યાંક ને ક્યાંક બધા માટે બહુ જ હાર્મફુલ થશે. તો વિચારીને આગળ વધવું જોઈએ આ વાત માટે. અને ક્લાસરૂમ શિક્ષણમાં પણ જો સ્ટાર્ટ કરીએ તો 2 ટીચર્સ 3 ટીચર્સ એ લોકોને કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વ કરતા હોય, એમના લોકોને અવારનવાર કહેતા રહે કે ભાઈ વેર યોર માસ્ક, ડોન્ટ ગો ટુ અધર બેન્ચીસ ટુ ધ અધર સ્ટુડન્ટ્સ, એ રીતે એમને ગાઈડલાઈન આપે. છતાં પણ કિડ્સનું એવું છે કે માનવું હોય તો જ માને, એટલે ઇટ ઇઝ વેરી રિસ્કી આઈ સપોઝ. જી બિલકુલ. ડોક્ટર સ્પંદન, અત્યારે બાળકોની વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે, તો આપના મતે શું છે કે અત્યારે વેક્સિન નથી આવી એવામાં શાળાઓ ખોલવી કેટલી યોગ્ય છે? કારણ કે માત્ર એન્ટીબોડીઝ જે છે તે બાળકોમાં સારી જોવા મળી છે. સીરો સર્વેમાં એ પણ અડધા બાળકોમાં, જેટલા ટકા બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે તેમાંથી માત્ર અડધા બાળકોમાં એન્ટીબોડીઝ સારી એવી જોવા મળી છે. તો શું એના આધાર પર એવું કહી શકાય કે પ્રાથમિક શાળા ખોલવી અત્યારે યોગ્ય રહેશે? બાળકોમાં એન્ટીબોડી ખૂબ જ સારા બન્યા છે એ વાત તમારી સૌથી સાચી, પણ આપણે અગાઉની 2 લહેરમાં સૌથી વધારે ધ્યાન પણ બાળકોનું જ રાખ્યું છે. એમને સ્કૂલે આપણે જવા નથી દીધા, બહાર રમવા માટે રોકી રાખ્યા છે, એમને એક વધારે તંદુરસ્ત અને હેલ્ધી વાતાવરણ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. કારણ કે કોરોનામાં વેક્સિન કે એન્ટીબોડી એનાથી જ કોરોના નથી આવતો કે સંક્રમિત નથી થતા, આ માત્ર કારણ નથી. અને જે રીતે આપણે જોઈએ છે કે બાળકોની ઇમ્યુનિટી બીજા બાળકો કરતા અને બીજા પુખ્ત વયના લોકો કરતા ઘણી સારી છે, પરંતુ એની સામે આપણે એમને સંક્રમિત ના થવા દેવાની તકેદારી પણ વધારે રાખી. ત્યારે આ સમયમાં આપણે બાળકોને ફરીથી એક્સપોઝ કરાવવા અને બાળકોનું જયારે નુકસાન જાય છે ત્યારે આખું ઘર વર્ષો સુધી ડિસ્ટર્બ રહે છે. મતલબ એક પણ બાળક હેરાન ના થવું જોઈએ, એ આપણી મુખ્ય તકેદારી છે. બીજી વસ્તુ એ છે કે તો શું કામ બાળકોને અત્યારે ફોર્મલ એજ્યુકેશન આપવા માટે સ્કૂલે મોકલવાનો વિચાર આવ્યો? કારણ કે બાળકોમાં થતા સાયકોલોજીકલ જે ડિસ્ટર્બન્સ છે, બાળકો જે ફ્રસ્ટ્રેટ થાય છે, બાળકો હતાશ થાય છે, ઇરિટેબલ બની જાય છે, તેના કારણે અને જે વાલીઓને અમુક વાર ઈચ્છા હોય કે બાળકો આગળ નહીં વધી શકે તો એમનું એજ્યુકેશન રોકાઈ જશે, તો આ બધા પ્રશ્નોના કારણે આપણને આ વિચાર આવ્યો છે. જ્યારે આ પ્રોબ્લેમ ખાલી એક ઘરમાં નથી, દરેક ઘરમાં છે, દરેક જણા આની અંદરથી ગુજરી રહ્યા છે,
મતલબ સમાન પ્રોબ્લેમ થઈ ગયો છે. આજે તમારું બાળક 5મા થી 6ઠ્ઠા ધોરણમાં નથી બરાબર ભણી શકતું, તો એ જ રીતે બીજા ઘરનું બાળક પણ 7મા થી 8મા ધોરણમાં નથી ભણી શકતું. તો આ સમયે આપણે એકજૂટ રહેવાનું છે અને બાળકોનું ધ્યાન વધારે રાખવાનું છે. એમના એજ્યુકેશન માટેના ઘણા બધા આપણે ટેકનોલોજી દ્વારા ઉપાયો કરી શકીએ છીએ અને એમનું એજ્યુકેશન ના બગડે. 40 થી 50% એજ્યુકેશન તેઓ ઘરે બેસીને લઈ શકે, એના ઉપર ભાર આપવાની જરૂર છે. આ ઉપરાંત બાળકોનો મૂડ ના બગડે, બાળકો પ્રસ્ફુરિત રહે, એના માટેના ઘણા બધા ઉપાયો આપણે પણ કરી શકીએ છીએ અને સ્કૂલ દ્વારા ટીચરોને પણ યોગ્ય ટ્રેનિંગ આપી શકીએ કે બાળકોનો જેમ સ્કૂલમાં એક પીરિયડ હતો પીટી નો, એ રીતે સાયકોલોજીકલ પીરિયડ રાખવામાં આવે કે જેમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કોઈ ઘરે બેઠા થઈ શકતી એક્ટિવિટી માટે, યોગા, મેડિટેશન માટે પ્રોત્સાહિત કરવામાં આવે અને બાળકો સાથે એમના વડીલોએ બાળકો જોડે કેવી રીતે વર્તન કરવું એ બધા વિચારો ઉપર ભાર મૂકવામાં આવે. બાળકોને સ્કૂલે મોકલવું મારા મતે બહુ જ હાનિકારક છે અને બાળકો જ્યારે ઘરની બહાર જશે પછી એ લોકો કઈ રીતે બિહેવ કરશે એ આપણે નથી જાણી શકતા. સ્કૂલમાં ગયા બાદ સ્કૂલમાંથી પાછા આવતા, સ્કૂલમાં રિસેસ દરમિયાન એકબીજાની જોડે કઈ રીતે એમને રહેવું એ બહુ મોટી પ્રક્રિયા છે. બાળકોનું હેન્ડલિંગ કરવું હંમેશા અઘરું રહે છે. અત્યારે એડલ્ટોનું હેન્ડલિંગ આપણે કરી શકતા નથી, ત્યારે બાળકો ઉપર આપણે પ્રેશર કઈ રીતે ક્રિએટ કરશું અને બહાર મોકલીને આપણે એમને ટેન્શન વધારે અપાવીશું. ખરેખર તો બાળકોને એક ગાઈડલાઈન આપી દેવી જોઈએ કે ભાઈ 6 મહિના 8 મહિના આટલા દિવસ તમે નહીં જઈ શકો. કોન્સ્ટન્ટ એક ઓર્ડર આપવામાં આવે તો બાળકો જલ્દી એનાથી સેટ થાય. કાલે સ્કૂલ ખુલશે, પરમ દિવસે બંધ રહેશે, આગલા દિવસ બંધ રહેશે, આગલા દિવસ ચાલુ થશે. આ પ્રકારનું કન્ફ્યુઝન બાળકોને વધારે હેરાન કરશે. એના કરતા વધારે બાળકોને પ્રોત્સાહિત કરો, મોટિવેટ કરો, ઘરે બેસીને કઈ રીતે ભણવું એ રીતે શીખવાડો. આ લોંગ ટર્મ ડિસઓર્ડર્સ હોતા હોય છે, આમાં 1 કે 2 દિવસમાં ઉપાય નથી આવવાનો. જ્યારે પરિસ્થિતિ આપણા હાથમાં નથી ત્યારે જેટલા રિસોર્સિસ આપણા હાથમાં છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ જ આ સમજણ ભર્યું છે. જી સંજય રાવલ, અગાઉ ત્રિભુવન પરમારનું કહેવું હતું કે અગર જો કોરોનાની ત્રીજી લહેરની અત્યારે દહેશત સેવાઈ રહી છે, એવામાં પ્રાથમિક શાળા ખોલવામાં આવી અને બાળકોમાં કોરોનાનું સંક્રમણ લાગ્યું અથવા તો બાળકોમાં જે એન્ટીબોડીઝ બની ગયા છે તેના થકી તેના પરિવારમાં કોરોનાનું સંક્રમણ લાગ્યું અને ત્રીજી વેવ જે છે તે વધુ ઘાતકી સાબિત થઈ, તો શું સરકારની આના માટે પૂર્ણ રીતે તૈયારી છે? આપણે માત્ર જો WHO ની કોરોના ગાઈડલાઈન ધ્યાનમાં રાખીએ પછી આપણા રાજ્યની વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈએ અને બાળકો માટેની હોસ્પિટલ, એ ઉપરાંત રોગના લક્ષણોની વાત કે ધારો કે એક બાળક સંક્રમિત થાય છે તો એ બાળક એકલું હોસ્પિટલમાં રહી શકશે, આઇસોલેટ રહી શકશે, અથવા ધારો કે એને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે તો એ બાળક ગાઈડલાઈન પ્રમાણે પાલન કરી શકશે? કારણ કે બાળકોમાં આ પ્રકારની સમજણ અને મેચ્યોરિટી હોતી નથી. અને હું એવું માનું કે જે રીતે શિક્ષણમાં 3 પ્રકાર છે, ફોર્મલ એજ્યુકેશન, મોરલ એજ્યુકેશન અને ઇનફોર્મલ એજ્યુકેશન. એમાં બાળકને ઘરે અત્યારે ઇનફોર્મલ એજ્યુકેશન અને મોરલ એજ્યુકેશન તો મળે જ છે. બાળકો સોસાયટીના ગ્રાઉન્ડમાં રમવા માટે જાય છે, બાળકો એકબીજા સાથે મળીને ઇન્ડોર ગેમ્સ રમે છે, બાળકો મધર ફાધરની સાથે ખરીદી કરવા પણ જાય છે. તો આ એક એમનો ટેસ્ટિંગ પીરિયડ ચાલી રહ્યો છે. હવે જે આપણે સ્કૂલ એજ્યુકેશનની વાત કરીએ છીએ એ ફોર્મલ એજ્યુકેશન છે, એ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન છે. હવે પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપવા માટે એટલી બધી ઉતાવળ કે એટલી બધી એના માટે પેનિક થઈ જવાની જરૂર મને લાગતી નથી. જી બિલકુલ, મતલબ સંજય રાવલ આપનું કહેવું છે કે અત્યારે એટલી બધી ઉતાવળ ન કરવી જોઈએ. અગાઉ જે પ્રમાણે આપણે આટલા ટાઈમથી વેઇટ કર્યો છે તે પ્રમાણે જોવા જઈએ તો હજુ પણ થોડુંક વેઇટ કરી લેવું વધુ સારું રહેશે. બેટર પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર, એ વાત ખૂબ જ સાચી આપે સાબિત પણ કરી આપી છે કે હા, આટલા ટાઈમથી અગર આપણે વેઇટ કર્યો છે બાળકો માટે તો હજુ પણ એ પ્રાથમિક શાળા ખોલવા માટે વેઇટ કરી શકાય છે. પરંતુ સમયનો અભાવ છે. છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ છું આપને. સ્પંદન ઠક્કર, આપને પૂછવા માંગુ છું કે અત્યારે બીજી લહેર જે છે તે આટલી ઘાતકી હતી અને એક જણને અગર કોવિડ થાય તો તેના આખા પરિવારને કોવિડ થતો હતો, આખું પરિવાર કોરોના સંક્રમણમાં સપડાઈ ગયું હતું. ત્યારે હવે અત્યારે ત્રીજી લહેર તો એનાથી પણ ઘાતક માનવામાં આવી રહી છે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ છે. તેવામાં અત્યારે પ્રાથમિક શિક્ષણ ખોલવું અને બાળકોને સંક્રમિત ન થાય તે કઈ રીતે કહી શકાય? ડેલ્ટા પ્લસ જે વેરિયન્ટ આવેલો છે એના માટે ઘણી બધી ગુથલીઓ છે કે જેને આપણે ઉકેલી શકવાના નથી અત્યારે.
જ્યારે આવશે ત્યારે જ એનો અનુભવ કરીશું, અને અનુભવ ના થાય એ જ સૌથી વધારે સલાહ ભર્યું છે. અને એટલા જ માટે આપણે અત્યારથી જ વધારે ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જો આવી પણ જાય, ઘૂસી પણ જાય, અને એના ઘણા બધા કેસો હવે સામે આવ્યો રહ્યા છે, કારણ કે એના સિમ્પટોમ્સ પહેલા કરતા ઘણા ઓછા છે. એ રીતે ઓછા છે કે જે જાણમાં નથી આવતા પણ વધારે પડતું નુકસાન કરી શકે છે. મતલબ એ બહુ માઇલ્ડ વેરિયન્ટ સાથે એન્ટર થાય છે ને બહુ સિવિયર નુકસાન કરીને જાય છે. આ સમયે આપણા જોડે કોઈ પણ પ્રકારની દવાઓ, જે આપણે સેકન્ડ લેયરમાં જોઈ ચુક્યા કે ઘણા બધા પ્રયત્નો એકવાર કોરોના થયા પછી કામ નથી લાગતા, તો જેટલા પ્રયત્નો આપણી જોડે છે એ કોરોના પહેલાના જ છે. એટલે અત્યારથી જ આપણે ચેતી જવું જોઈએ. જ્યારે ભારતમાં આ પ્રકારના કેસીસો વધવાનું ચાલુ થયું છે અને 15 દિવસની અંદર પુષ્કળ માત્રામાં કેસો જોવા મળે છે, જેને બ્લાસ્ટ કહેવામાં આવે છે, કે કોરોના અત્યારે લાગુ પડતો હોય ને 15 દિવસમાં તમને ઘણી બધી સંખ્યામાં દેખાવાનું ચાલુ થાય, એ પહેલા ચેતીને અત્યારથી જ આપણે માસ્ક પહેરવાનું ચાલુ કરી દેવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ ચાલુ કરી દેવું જોઈએ, એકબીજા જોડે મળવાનું ટાળવું જોઈએ, કામ વિના બહાર ના જવું જોઈએ. હું હંમેશા કહું છું કે આપણે જ્યારે લોકડાઉનમાં હોઈએ છીએ ત્યારે વિચાર આવે છે કે કેમ લોકડાઉન, કામ નથી થતું, બહાર નથી જવાતું, ઇન્કમ નથી. તો માત્ર ને માત્ર ઇન્કમ માટે અને કામ માટે બહાર જાઓ, ફરવા હરવા માટે ઘણા બધા વર્ષો બાકી છે. જો આજે આપણે વ્યવસ્થિત રીતે રહીશું તો ફ્યુચરમાં એ બધી જ વસ્તુઓ એન્જોય કરી શકશું. એટલા માટે આપણે ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને માત્ર કામ માટે, કામ વિના બિનજરૂરી બહાર જવાનું ટાળો, એક જ માત્ર ઉપાય છે. જી, હાલમાં સમયનો અભાવ છે, આપ સૌની આખરી પ્રતિક્રિયા લેવા માંગુ છું. જાનકી કોટેચા, આપનાથી શરૂઆત કરું છું. એક પ્રશ્ન થકી આપની પ્રતિક્રિયા પણ લેવા માંગુ છું કે લોજિક શું છે કે પહેલા પ્રાથમિક શાળાને પ્રાયોરિટી આપવામાં આવે છે માધ્યમિક શાળા કરતાં, કારણ કે માધ્યમિક શાળાના જે બાળકો હોય છે તેમનામાં મેચ્યોરિટી ક્યાંક ને ક્યાંક કમ્પેરેટિવલી વધારે હોય છે પ્રાથમિક શાળાના બાળકો કરતાં. તેમ છતાં પ્રાથમિક શાળાના બાળકોને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે, કેમ આવું? એ જ થોડું અહીંયા કોન્ટ્રોવર્શિયલ લાગે છે. હકીકતે જોવા જાય તો મોટા સ્ટાન્ડર્ડ થી જ સ્ટાર્ટ કરવું જોઈએ, બીકોઝ એ લોકોને તો ખબર છે કે કેવી રીતના વર્તવું, શું કરવું અને કેવી રીતના આપણે આપણું ધ્યાન રાખી શકીએ. નાના બાળકોને તો શું છે કે અહીંયા ઘરે જેવી રીતે રહી છે એવી જ રીતે સ્કૂલે રહેશે, તો ઇટ્સ વેરી રિસ્કી. અને હું એમ માનું છું મારે સ્પેશિયલી કે પેરેન્ટ્સે આ વસ્તુ પર ધ્યાન દેવું જોઈએ. અને જો ચાલુ થતું પણ હોય તો અમે સ્પેસિફિકલી કીધું છે કે જે પેરેન્ટને મોકલવા હોય એ જ મોકલી શકે, તો પરમિશન ના આપવી. અને ઘરેથી પણ આપણે સરે વાત કરેલી કે ભાઈ આ એક જાતનું ફોર્મલ એજ્યુકેશન જ છે, રીડિંગ રાઇટિંગ ને એ બધી સ્કિલો જ ડેવલપ કરવાની છે, તો દેટ કેન બી ડેવલપ બાય ધી પેરેન્ટ્સ ઓલ્સો. સો પેરેન્ટ્સ શુડ ટેક એન ઇનિશિયેટિવ સિટિંગ એટ હોમ કે ભાઈ આપણા બાળકને આપણે ઘરે જ એજ્યુકેશન આપીએ અને ઓનલાઈન શિક્ષણ વધારે સારું બનાવીએ, તો આવી રીતનો કોઈ પ્રશ્ન આવે જ નહીં. જી, ત્રિભુવન પરમાર, આપની પ્રતિક્રિયા લેવા માંગુ છું. શું કહેવું છે આપનું? કોરોના, મેં કહ્યું એ પ્રમાણે જ્યારે પહેલી લહેર ને બીજી લહેરની અંદર ઘરમાં કોઈને કોરોના થયું હોય અને એને આઇસોલેટેડ થવું પડ્યું હોય, એ વખતે એના ઘરમાં જે નાનું બાળક હોય 5 વર્ષથી લઈને 10 વર્ષના બાળક સુધી, એ બાળક એ પોતાના મા બાપ, ભાઈ, મોટા ભાઈ કે કોઈને કોરોના થયો હોય એની જોડે જવાની જે જીદ કરતું હોય, જે બાળક, એને કોરોનાની ભયાનકતા ખબર જ ના હોય, આ થયા પછી શું થશે, તો એ જ બાળક જ્યારે કોરોના સંક્રમિત થશે ત્યારે આ સરકાર શું કરશે? આ સરકાર ત્યારે એ બાળકને કઈ રીતે રક્ષણ આપશે? સરકાર આ સંજયભાઈ રાવલ, જે રીતે સંજયભાઈ, ભાજપના સંજયભાઈ રાવલ અહીંયા વાત કરે છે એ પ્રમાણે એમની સરકારના કે એમના મુખ્યમંત્રીને કે એમના આરોગ્ય મંત્રીને આ વસ્તુનો વિચાર કરવાનું યોગ્ય નહીં લાગ્યું હોય? કેમ એમને એવો વિચાર આવ્યો કે પહેલાં બાળકોથી પ્રાથમિક શિક્ષણથી જ શરૂઆત કરીએ? કારણ શું? આની અંદર સરકારની મંશા શું છે? ખરેખર સરકાર ગુજરાતના બાળકો માટે વિચારવા માટે, ગુજરાતના બાળકો કોરોનામાં સંક્રમિત ના થાય એવું વિચારે છે કે સંક્રમિત થયા પછી હા થાય, વેક્સિનેશન થાય, હા થાય, તે થાય, એ બધી મહામારીમાં બાળકને નુકસાન થશે તો એની જવાબદારી સરકાર લેશે અથવા સરકાર વ્યવસ્થા કરશે? સરકારની સંપૂર્ણ જવાબદારીમાંથી છટકી જવું એ કેટલે અંશે વ્યાજબી ગણાશે? જી બિલકુલ. ડોક્ટર સ્પંદન, આપનું શું કહેવું છે? અત્યારે જ્યારે એડલ્ટનું વેક્સિનેશન પૂરા પ્રમાણમાં થયું નથી ત્યારે બધા જ એડલ્ટ જો વેક્સિન લઈ લે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પણ આપણને હાનિ ના પહોંચાડી શકે, ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવો જોઈએ. અને બાળકોને ખાસ કરીને 10મા અને 12મા ધોરણના જો એજ્યુકેશનના માત્ર ને માત્ર જ્યારે બહુ જ જરૂરી હોય તે પ્રકારની એક્ઝામો કે તે પ્રકારના લેક્ચરો ખૂબ જ મોટા ખંડમાં, જેમાં સારા એવા પ્રમાણમાં તમે બાળકોને છૂટા બેસાડી શકો અને એમને ઓછા સમય માટે 2 કલાક કે 1 કલાક માટે જો ભણાવવા માટે જરૂરી હોય તો બોલાવો, બાકી સ્કૂલમાં બોલાવવાનું કે ભેગા કરવાની કોઈ જરૂર મને લાગતી નથી. જી બિલકુલ.
સંજય રાવલ, આપની શું પ્રતિક્રિયા છે? થોભો અને રાહ જુઓ, એટલે સીએમએ પણ એવું નથી કહ્યું કે આપણે સ્કૂલો ખોલી નાખીશું. જી, જ્યારે કોઈ આ લેવલનું વ્યક્તિ વાત કરતું હોય તો એનો અર્થ એ જ થાય કે એ દિશામાં હકારાત્મક વિચારી રહ્યું છે, પણ એમણે પણ એસઓપી નું ગાઈડલાઈનનું પાલન કરવાની વાત તો કરવી જ પડે છે. એટલે આપણે એ વાત સમજવી જોઈએ, અને સૌથી વધારે કે વાલીઓએ પોતે બાળકની જવાબદારી લઈ અને પોતાના બાળકને માટે કેટલું જોખમ લેવું એ નક્કી કરવું જોઈએ. કારણ કે જ્યારે પણ શરૂ કરવામાં આવે ત્યારે મરજિયાત છે, કમ્પલસરી નથી, એ શરત તો મૂકવામાં જ આવશે, જી, વાલીઓની સંમતિ પણ લેવામાં જ આવશે. તો વાલીઓએ પરિસ્થિતિ જોઈને પછી જ બાળકોને સ્કૂલે મોકલવા જોઈએ, એમ મારું અંગત રીતે માનવું જી, છે. બિલકુલ. સમયનો અભાવ છે એટલા માટે હવે અત્યારે ત્રિભુવન પરમાર સમયનો અભાવ છે એટલે કહી રહી છું. આપ સૌનો આભાર બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ. તો અત્યારે સરકાર દ્વારા જે વિચારણા કરવામાં આવી રહી છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું એક નિવેદન સામે આવ્યું હતું કે જેમાં મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે. કેબિનેટની બેઠકમાં કદાચ 30 જૂન સુધી નિર્ણય લેવાઈ શકે છે કે પ્રાથમિક શાળા ખોલવી કે નહીં, પરંતુ અનેક તર્ક વિતર્ક પણ ઊભા થઈ રહ્યા છે કે કેમ પ્રાયોરિટી પહેલા પ્રાથમિક શિક્ષણને આપવામાં આવી રહી છે, ન કે માધ્યમિક શિક્ષણને. આ ઉપરાંત અગર બાળક કોરોના સંક્રમિત થશે તો જવાબદારી કોણ? શું સરકાર સંપૂર્ણપણે તૈયાર છે? અનેક તર્ક વિતર્ક પણ ઊભા થઈ રહ્યા છે. આ સાથે બીજી બાજુ સરકાર દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ત્રીજી લહેરને લઈને સંપૂર્ણપણે તૈયાર છે અને આગામી સમયમાં જે પણ આગમચેતી પગલાં લેવાની જરૂર પડશે તે માટે સરકાર પૂર્ણ રીતે તૈયાર છે. હવે ત્રીજી લહેર આવશે ત્યારે જોવાનું થયું શું થશે. આ સાથે બુલેટિન ઇન્ડિયાની અત્યારે વિશેષ ચર્ચામાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા. ખોજ સત્યની, ભરોસો ગુજરાતનો.